તો વડાપ્રધાન મોદીએ વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી. કાલ ભૈરવ મંદિરે જઈ અને પૂજન અર્ચન બાદ પુષ્પ નક્ષત્રમાં પીએમ મોદીએ ફોર્મ ભર્યું. વડાપ્રધાનના 4 પ્રસ્તાવક તેમની સાથે હાજર રહ્યા. પીએમ મોદીના 4 પ્રસ્તાવકની ફોર્મ ભરતી વખતે હાજરી. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું મુહૂર્ત કાઢનાર પંડિત ગણેશ્વર શાસ્ત્રી વડાપ્રધાનના પ્રસ્તાવક, 2 ઓબીસી અગ્રણી बैजनाथ पटेल અને લાલચંદ કુશવાહ પ્રસ્તાવકની હાજરી. વડાપ્રધાને 12 રાજ્યોના મુખ્યમંત્રી અને 20 કેન્દ્રીય પ્રધાનોની હાજરીમાં ફોર્મ ભર્યું. અમિત શાહ અને રાજનાથસિંહ સહિત એનડીએના ઘટક દળના તમામ નેતાની હાજરી. વડાપ્રધાન મોદીએ ઉમેદવારી નોંધાવ્યા બાદ પોતાના પક્ષના અને એનડીએના નેતાઓ સાથે મુલાકાત કરી. એનડીએના તમામ પક્ષ એક સાથે હોય તેવો સંદેશ આપ્યો. પીએમ મોદી ફોર્મ ભરીને ઝારખંડ જવા માટે રવાના થયા. એફિડેવિટ મુજબ પીએમ મોદી પાસે ન તો કોઈ ઘર છે, ન જમીન કે ન કાર. પીએમએ 15 વર્ષથી એક પણ જ્વેલરી ખરીદી નથી. 5 વર્ષમાં 87 લાખ રૂપિયાની આવક સાથે 3.21 કરોડની સંપત્તિ થઈ. પોતાનું ઘર કે ગાડી નથી. સવારે પીએમ મોદી દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા અને જ્યાં તેઓએ ગંગા મૈયાની પૂજા આરતી કરી હતી. અંદાજે 1 કલાક સુધી ઘાટ પર રોકાણ કર્યું. બાદમાં ક્રૂઝમાં બેસી અને કાલ ભૈરવ મંદિરે પહોંચ્યા અને પૂજા અને દર્શન કર્યા. પીએમ મોદીએ નામાંકન પહેલા એક્સ પર વિડીયો પોસ્ટ કર્યો. કાશી સાથે મારો સંબંધ અદ્ભુત છે, અવિભાજ્ય છે, અજોડ છે. તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. બીજેપી ઉમેદવાર કંગના રાનોતે મંડી લોકસભા સીટ પરથી ઉમેદવારી પત્ર ભર્યું. એફિડેવિટ અનુસાર કંગના રાનોત પાસે 6.17 કિલો સોનું છે. સોના ઉપરાંત 50 લાખની કિંમતની 60 કિલો ચાંદી અને 3 કરોડની કિંમતના હીરા પણ છે. કંગનાને મ્યુચ્યુઅલ ફંડ અને શેર બજારમાં વિશ્વાસ નથી, એટલે સરકારી સ્કીમમાં મોટી રકમનું રોકાણ કર્યું છે. કંગના પાસે એલઆઈસીની 50 પોલિસી છે. તેમાંથી 48 પોલિસી દરેક ₹10 લાખના કવરેજ સાથે છે અને 2 પોલિસી ₹5 લાખના કવરેજ સાથે છે. ભાજપ નેતા દિલીપ સંઘાણીએ ઇફકો ચેરમેન બન્યા બાદ સંદેશ ન્યૂઝ પર નિવેદન આપ્યું કે ભાજપ કાર્યાલય પર મારું સ્વાગત કરાયું. 1 વર્ષ પહેલા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અમરેલીમાં કોઈ જ શક્તિ પ્રદર્શન નહોતું કર્યું. કેટલાક લોકો શક્તિ પ્રદર્શન માની રહ્યા છે. મારે શક્તિ પ્રદર્શનની કોઈ જરૂર નથી. ભાજપ ખુદ શક્તિશાળી અને સામે શક્તિ પ્રદર્શન ન હોય. દિલીપ સંઘાણીએ સહકારી ક્ષેત્રની ચૂંટણી મુદ્દે નિવેદન આપ્યું કે હું ચૂંટાઈને આવ્યો ત્યારે ભાજપે જ સત્કાર કાર્યક્રમ કર્યો. સાંજનો કાર્યક્રમ એ માત્ર સત્કાર કાર્યક્રમ હતો. મને હંમેશા લોકોનો પ્રેમ મળ્યો છે. સહકારી ચૂંટણીઓમાં મેન્ડેટને લઈ સંઘાણીએ કહ્યું, મને જિલ્લાના લોકોનો ખૂબ પ્રેમ મળ્યો છે. ભૂતકાળમાં ક્યારેય મેન્ડેટની ચર્ચા નહોતી. રાદડિયાએ ફોર્મ ભર્યું ત્યારે કોઈએ ફોર્મ ભર્યું જ નહોતું. ભાજપના પ્રદેશ સંગઠન ખૂબ કામગીરી કરી છે. વધુમાં દિલીપ સંઘાણીએ પાટીલના ઈલુ નિવેદનને લઈને પણ જવાબ આપ્યો કે કહ્યું, સહકારી સંસ્થાઓમાં કોઈ પ્રકારનું ઈલુ નથી ચાલી રહ્યું. મુંબઈમાં હોર્ડિંગ્સ પડતા અત્યાર સુધી 14 લોકોના મોત. 100 ફૂટ ઊંચું હોર્ડિંગ્સ પડતા 88 લોકો દટાયા હતા. તેમાંથી 43 લોકો હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ, જ્યારે ઘાટકોપરમાં ભારે વરસાદ બાદ પડ્યું હતું હોર્ડિંગ. મુંબઈમાં હોર્ડિંગ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. મુંબઈમાં મંજૂરી વગર હોર્ડિંગ બનાવવામાં આવ્યું હતું. હોર્ડિંગ્સ કંપનીના માલિક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપ્યો છે તપાસનો આદેશ. દેશના જથ્થાબંધ મોંઘવારી દર 13 મહિનાની ટોચ પર. ખાદ્ય ચીજવસ્તુઓ મોંઘી થઈ. સાબુ અને તેલ જેવી દૈનિક ઉપયોગની વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો. એપ્રિલ મહિનામાં જથ્થાબંધ ફુગાવો વધીને 1.26% થયો. આ 13 મહિનામાં મોંઘવારીનું સર્વોચ્ચ સ્તર છે. અગાઉ માર્ચ 2023માં જથ્થાબંધ ફુગાવાનો દર 1.34% હતો. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે મોંઘવારી વધી છે. જ્યારે આના 1 મહિના પહેલા માર્ચ 2024માં 0.53% હતો, જ્યારે જથ્થાબંધ ફુગાવો ફેબ્રુઆરીમાં 0.20% અને જાન્યુઆરીમાં 0.27% હતો. આવતીકાલે રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી. તો વળી સુરત, ડાંગ, નવસારી અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી. રાજ્યમાં 24 કલાકમાં તોફાની વરસાદો પડશે. વરસાદ સાથે ભારે પવન ફૂંકાશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી. સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળી શકે છે.
16 તારીખ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર રહેશે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા. 17મીથી હીટવેવનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ પડ્યો. નવા ચકરા, સૂટ ખડકા, ચવડામાં વરસાદ. શાકભાજી, ડાંગર સહિતના ઊભા પાકોને નુકસાન જોવા મળ્યું. વલસાડના તીતલ બીચ પર ભારે પવન ફૂંકાયો. ભારે પવનના કારણે બીચ પરના સ્ટોલ ધારકોનો સામાનો હવામાં ઉડ્યો અને સાથે જ સ્ટોલ પર લગાવેલ પડદા પણ ઉડી ગયા. 2 દિવસથી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. મોરવા હડફના ખટવા ગામે બરફના કરા પડ્યા. બરફના કરા પડવાના કારણે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો. જિલ્લામાં છવાયો વરસાદી માહોલ. રાજ્યમાં વરસાદથી નુકસાનને લઈ સરકાર એક્શન મોડમાં આવી. કૃષિ વિભાગને નુકસાની અંગે વિગતો મેળવવા સૂચના આપવામાં આવી. પ્રાથમિક નુકસાનીની વિગતો મેળવવા નિર્દેશ આપવામાં આવ્યા. 4 દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી. માંડલ એપીએમસીમાં જણસીને મોટું નુકસાન થયું. વરસાદી પાણીમાં જણસીની બોરીઓ તણાઈ. અજમાની બોરીઓ પણ વરસાદી પાણીમાં પલળી ગઈ. એપીએમસીના અધિકારીઓએ તપાસ હાથ ધરી. સાણંદ એપીએમસીમાં પાક પલળ્યો. ધોધમાર વરસાદમાં ડાંગર પલળી જતા પાક પલળતા વેપારીઓનું લાખોનું નુકસાન થયું. સુરતના ઓલપાડના કુંભારી ગામે વરસાદનો કહેર. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો. ખેડૂતોની સરકાર પાસે વળતરની માંગ. સુરતના હાથીસા ગામે વરસાદથી ડાંગરમાં નુકસાન જોવા મળ્યું. 50 વીઘાથી વધુનો પાક વરસાદમાં ધોવાયો. ખેડૂતો પાકને સુકાવવા કરી રહ્યા છે પ્રથામણ. ડાંગરના ભાવમાં 50% પડશે ફટકો. સુરતના ઓલપાડમાં નદોઈ અને સોદલા ખાડા ગામે પાકને નુકસાની જોવા મળી. ડાંગરની કાપણી કરેલા ખેડૂતોને નુકસાન જોવા મળ્યું. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને નુકસાન. સુરતમાં કમોસમી વરસાદથી તલ, મગ, બગાયતી પાક અને કેરીના પાકને નુકસાન જોવા મળ્યું. કમોસમી વરસાદના કારણે સમગ્ર ગુજરાતમાં મોટા પાયે નુકસાન. નર્મદા જિલ્લામાં કેળા સહિત અન્ય બગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું. ભરૂચના જંબુસરમાં ભારે પવનના કારણે આંબાના પાકને નુકસાન. આંબા, ચીકુ, લીંબુ અને જામફળના પાકને નુકસાન જોવા મળ્યું. અંદાજે 3000 જેટલા વાડીમાં લાખોનું નુકસાન જોવા મળ્યું. ભરૂચ અંકલેશ્વરમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો. અંકલેશ્વરમાં કેરીના પાકને નુકસાન. ડાંગરના ઊભા પાકને પણ ભારે નુકસાન થયું. ભરૂચના ઝઘડિયા તાલુકામાં માવઠાથી નુકસાન. કેળા, કેરી, તલ અને પપૈયાના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું. આણંદ જિલ્લામાં વાવાઝોડાના કારણે ખેતીના પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું. અનેક ખેડૂતો પાયમાલ થયા. વડોદરાના શિનોર તાલુકાના બરકાલ સહિત ગામોમાં કેળાનો પાક ઢળી પડ્યો. ખેતરમાં ચારે તરફ જ્યાં જુઓ ત્યાં પાકને નુકસાન જોવા મળ્યું. વડોદરાના ડેસરમાં વરસાદે વરસાવ્યો કહેર. ડેસરમાં બાજરીનો પાક જમીનદોસ્ત થયો. તો વડોદરા વાઘોડિયા તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોના ઉનાળુ પાકને અસર. બાજરીનો પાક વરસાદમાં ધોવાઈ ગયો. વડોદરાના શિનોર તાલુકાના સુરાશામળ ગામ અને તાલુકામાં ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું. બાજરીના તૈયાર થયેલા પાક જમીનદોસ્ત થયો. ખેડૂતોને લાખો રૂપિયાનું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો. ખેડામાં વરસાદ અને વાવાઝોડાથી નુકસાન જોવા મળ્યું. ગળતેશ્વરમાં વરસાદથી બાજરીના પાકને નુકસાન થયું. સંખેડા તાલુકામાં ભારે પવન અને વરસાદના કારણે બાજરી અને તલના પાકને નુકસાન થયું. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો. બોટાદ જિલ્લામાં પડેલા વરસાદને કારણે બગાયતી પાક સહિતના પાકનો સોંથ વળી ગયો. ખેતીમાં ફાલ કરી જતા કેરી, પપૈયા, ચીકુ ખરી પડ્યા. બોટાદમાં વરસાદ અને વાવાઝોડાથી પપૈયા, ચીકુ અને કેરી સહિતના પાકોમાં નુકસાન. ઉત્પાદન સમયે કમોસમી વરસાદથી ચિંતા વ્યાપી છે ખેડૂતોમાં. રાજ્યમાં ભારે પવનને લઈ કેરીના પાકને નુકસાન. આંબામાંથી કેરી ખરી પડ્યાનો વિડીયો વાયરલ થયો, જેના કારણે સરકાર મદદ કરે. દાંતામાં અનેક વિસ્તારોમાં ખેડૂતોના ઊભા પાકને નુકસાન. બાજરી, મગફળી, મકાઈ પર લાગ્યું વરસાદનું ગ્રહણ. અરવલ્લી જિલ્લામાં મિની વાવાઝોડા અને વરસાદથી બાજરી, મગ અને બગાયતી પાકમાં નુકસાન. ખેતરોમાં તૈયાર બાજરીના ઊભા પાક પવન અને વરસાદમાં ઢળી પડ્યા. કમોસમી વરસાદને લઈ અમિત ચાવડાએ પાક નુકસાનને લઈને તાત્કાલિક સર્વેની કરી માંગ. કહ્યું, વારંવાર કુદરતી અને સરકાર સર્જિત આફતો આવે છે.
લીમખેડાના રઈ ગામમાં વીજળી પડી, તાડના વૃક્ષ પર વીજળી પડતા ઝાડ સળગી ઉઠ્યું. ભરૂચમાં વાવાઝોડાની માઠી અસર જોવા મળી, ચાલુ કાર પર વીજપોલ પડ્યો, કાર ચાલકનો આબાદ બચાવ કરવામાં આવ્યો. ભરૂચના જંબુસરમાં વરસાદે કહેર વર્તાવ્યો, વરસાદના કારણે ઈંટ ઉત્પાદકોને મોટું નુકસાન જોવા મળ્યું. પાલીતાણામાં વીજપોલ સાથે ટેન્કર અથડાયું, ટેન્કર અથડાતા વીજપોલ ધરાશયી થતા અનેક વિસ્તારોમાં લાઇટ ગુલ થઈ. પ્રી મોન્સૂન પ્લાન વચ્ચે રાજકોટ મનપાની ઘોર બેદરકારી સામે આવી, રાજકોટમાં જોખમી હોર્ડિંગ્સની માહિતી તંત્ર પાસે નથી, અનેક વિસ્તારોમાં મંજૂરી વિના ખડકાયા છે મહાકાય હોર્ડિંગ્સ. શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરના કર્યા દર્શન, ત્યારબાદ નરેશ પટેલ સાથે મુલાકાત કરી. ક્ષત્રિય આંદોલન અંગે કહ્યું કે સંકલન સમિતિના મિત્રો મળવાના છે, પરમનન્ટ કમિટી છે. પોરબંદરના કુતિયાણામાં ભાજપ નેતાની દાદાગીરી, ઢેલીબેન ઓડેદરાએ પોરબંદરને જોડતી નર્મદા પાઇપલાઇન તોડી નાખી. ઈડર એપીએમસીમાં ગેરકાયદે ભરતી થયાની ભાજપના પૂર્વ પ્રમુખ પીસી પટેલની રજૂઆત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ પાટીલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી. પીસી પટેલે 20 થી 25 લાખ લઈને ભરતી થતી હોવાનો રજૂઆતમાં ઉલ્લેખ કર્યો. ખેડાના યાત્રિકો 4 ધામ યાત્રામાં ફસાયા, ઉત્તરકાશીમાં 2 દિવસથી ફસાયા યાત્રિકો. સુરતમાં ગર્ભાશયના ઓપરેશન બાદ શિક્ષિકાનું મોત, અમૃતા હોસ્પિટલની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પાલીતાણા મામલતદાર કચેરીમાં આગ લાગી, કચેરીના મહેસૂલ વિભાગના રૂમમાં આગ લાગતા જરૂરી દસ્તાવેજો બળીને ખાખ થયા. કાળઝાળ ગરમીના પ્રકોપથી શહેરીજનો ત્રસ્ત થયા, ગરમીને લઈ સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ પડ્યું. એક અઠવાડિયામાં 16 સિવિલમાં 9000 દર્દીઓ નોંધાયા. વડોદરામાં પ્રી મોન્સૂન પ્લાનને લઈ કામગીરી શરૂ કરવામાં આવી, સ્થાયી સમિતિના ચેરમેન વિવિધ વિસ્તારોની લીધી મુલાકાત. ભુજ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી, પાલિકા દ્વારા શહેરના નાળાની સફાઈ હાથ ધરવામાં આવી. અંદાજે 50 લાખનો ખર્ચે નદી નાળાની સફાઈની કામગીરી કરવામાં આવશે. મહીસાગરમાં 75 વર્ષના વૃદ્ધે લગ્ન કર્યા, 75 વર્ષે જાન જોડી પરણવા જતા ચકચાર મચી. મહીસાગરમાં બેવાડા ગામે ગળે ફાંસો ખાઈ પરિણીતાનો આપઘાત, સાસુ સસરા પતિના ત્રાસથી જીવન ટૂંકાવ્યું, પોલીસે સાસુ સસરા અને પતિ સામે કાર્યવાહી હાથ ધરી. અમદાવાદના પ્રહલાદનગરમાં શેલ પેટ્રોલ પંપ પાસે આ બિલ્ડિંગમાં આગ લાગી, 9મા માળે લાગેલી આગ 10 અને 11મા માળે પ્રસરી ગઈ. કેરાલાના રાજીવ મોદી સામે દુષ્કર્મના આરોપનો મુદ્દો સામે પોલીસે એ સમરી રિપોર્ટ ખોટી રીતે ભર્યાની રજૂઆત કરવામાં આવી. એ સમરી રિપોર્ટ રદ કરવા પીડિતાએ કોર્ટમાં અરજી કરી. રાજકોટ મની ટ્રેપમાં યુવકના આપઘાત મુદ્દે મેટોડા પોલીસ એક્શન મોડમાં આવી. આપઘાત માટે મજબૂર કરનાર જીઆરડી જવાન રાહુલ બગડા અને યુવતી સામે ફરિયાદ નોંધવામાં આવી. અમદાવાદમાં હોમગાર્ડ જવાન રાજસ્થાનની યુવતીની મદદના બહાને દુષ્કર્મ આચર્યું, નાના ચિલોડામાં બસમાં બેસાડવા માંગી મદદ. મોરબીમાં જ્વેલર્સમાં કરોડોની ઉચાપત, કર્મચારીઓએ દાગીના બારોબાર વેચી 1 કરોડ 56 લાખની ઉચાપત કરી. એક મહિલા સહિત 5 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. સુરતમાં હિન્દુ નેતાની હત્યાના ષડયંત્રમાં બિહારથી પકડાયેલા આરોપી શહેનાઝને લઈ તપાસ, સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ નેપાળ જશે. તળાજામાં ઘરેલું ઝઘડામાં હુમલો કરવામાં આવ્યો, સાઢુએ 5 ઈસમો સાથે મળી 2 સગા ભાઈ અને બહેન પર કર્યો હુમલો. આણંદમાં શેતરંજી કૌભાંડમાં 9 વર્ષ બાદ ચાર્જશીટનો આદેશ આપવામાં આવ્યો. આણંદમાં 243 આચાર્યો સામે ચાર્જશીટનો આદેશ આપવામાં આવ્યો. 2014-15માં સરકારે ફાળવેલી ગ્રાન્ટમાં થયું હતું કૌભાંડ. તપાસ દરમિયાન 243 આચાર્યોની સંડોવણી ખુલી હતી. દ્વારકામાં 15 વર્ષીય સગીરાનું અપહરણ થયાની ઘટના સામે આવી. વિજય નામના શખ્સ સામે નોંધાઈ ફરિયાદ. મણિપુર હાબરડી ગામનો બનાવ સામે આવ્યો. પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી.